ઉપવાસ કે વ્રતમાં જો ફરાળી પાણીપુરીનો ટાંકો મળી જાય તો બધા હવે ઉપવાસ કરવાની હા જ પાડશે અને ફરાળી પાણીપુરી બનાવવી પણ ખૂબ જ સહેલી છે। તો ચાલો બનાવીએ ફરાળી પાણીપુરી। તો પૂરી બનાવવા માટે 1/4 કપ મોરૈયો સારી રીતે ધોઈને પલાળી લેશું અને જેટલો મોરૈયો લીધો છે એના કરતાં 2 ગણું પાણી ઉમેરીને એક સાઈડ પર 1 કલાક માટે રાખી દઈશું પલાળવા માટે। ત્યાં સુધીમાં આપણે પાણી અને મસાલો બનાવી લઈશું। પાણી માટે ફુદીનો, લીલા ધાણા, લીલી મરચી, આદુ, કાળી મરીનો પાવડર, ચાટ મસાલો, શેકેલા જીરાનો પાવડર, મીઠું, લીંબુનો રસ અને ઠંડુ પાણી ઉમેરીને બ્લેન્ડ કરી લઈશું। અહીં બધી જ વસ્તુ તમારી જરૂરિયાત મુજબ લઈ શકો છો, કોઈ પરફેક્ટ માપની જરૂર નથી। હવે આ પાણીને એક વાસણમાં લઈને જરૂરિયાત મુજબ પાણી ઉમેરી ફ્રીજમાં ઠંડુ થવા મૂકી દઈશું અને હવે મસાલો બનાવી લઈએ। તો એના માટે 2 મીડિયમ સાઇઝના બાફેલા બટેટા મેશ કરીને લીધા છે। તેમાં કાળી મરીનો પાવડર, શેકેલા જીરાનો પાવડર, ચાટ મસાલો, સ્વાદ અનુસાર મીઠું અને સમારેલા ધાણા ઉમેરીશું અને બધી જ સામગ્રીને બરાબર મિક્સ કરી લઈશું। તો આ મસાલો પણ તૈયાર છે। હવે કલાક પછી તમે જોઈ શકો છો મોરૈયો પણ સારી રીતે પલળી ગયો છે। તો એને મિક્સી જારમાં લઈને થોડું પાણી ઉમેરીને બેટર બનાવી લઈશું। હવે એક નોનસ્ટિક વાસણમાં આ બેટરને ઉમેરી લઈએ। બેટર વાસણમાં ઉમેરતા જ લમ્સ થવા લાગશે અને આ રીતે લોટ જેવું જાડું થઈ જશે। આ રીતે લોટ જેવું થઈ જાય ત્યારે તરત જ ગેસની ફ્લેમ ઓફ કરીને એક બીજા વાસણમાં લઈ લેશું અને તેના પર 1 ચમચી જેટલું ગરમ તેલ અને 2 ચમચી જેટલો રાજગરાનો લોટ ઉમેરીને સારી રીતે મિક્સ કરીને મસળી લઈશું। આ રીતે સારી રીતે મસળી લઈને આ રીતે લોટ તૈયાર કરી લેવાનો। તો આ પૂરીનો લોટ તૈયાર થઈ જશે। હવે પાટલી પર કોઈ પણ પ્લાસ્ટિકનો અથવા પાપડનો કાગળ લઈને આ રીતે લુઓ બનાવી તેના પર બીજું કાગળ પાથરીને મોટી રોટલી વણી લઈએ। રોટલી વણાઈ ગયા બાદ ઉપરનો કાગળ હટાવીને તેના પર પૂરીના સાઈઝની કોઈ પણ રાઉન્ડ શેપની વસ્તુથી પૂરી કટ કરી લેશું અને આજુબાજુના એક્સ્ટ્રા લોટને સાઈડ પર કાઢી લેશું અને બીજી વધેલી પૂરીઓ બધી તળી લઈશું। પૂરીને હંમેશા હાઈ ફ્લેમ પર તળવી જેથી એકદમ ક્રન્ચી થશે અને બધી પૂરીઓ પણ ફૂલીને બનશે। આ રીતે એકદમ બ્રાઉન થઈ જાય ત્યાં સુધી બધી પૂરીઓને તળવી। આ જ રીતે બાકીની પૂરીઓ પણ તળી લેશું। તો આ તૈયાર છે ફરાળી પાણીપુરી। તમે પણ આ રેસીપીને ટ્રાય કરો અને મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી બતાવો કે મારી આ રેસીપી કેવી લાગી અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલી ઘંટી પર ક્લિક કરો જેથી મારી નવી રેસીપીના નોટિફિકેશન આવે।